મોસાળમાં જમણ અને માં પીરસનાર. અને બીજી કહેવત એવી પણ છે કે અંધા પાટે રેવડી, ઘરે ઘરાના ખાય. આવો જ ઘાટ સર્જાયો છે ભાજપ શાસિત બે રાજ્યોની ધર્મનગરી એટલે કે ઉજ્જૈનથી અયોધ્યા સુધી. ઉજ્જૈન અને અયોધ્યામાં જે પ્રકારની લૂંટ ચાલી રહી છે, જે પ્રકારનું કૌભાંડો બહાર આવી રહ્યા છે, ભાજપ માટે જે પોતાને રામ ભક્ત પાર્ટી કહેવડાવે છે અને રામ મંદિર માટે આંદોલન કરનાર પાર્ટી તરીકે પોતાને ગણાવે છે, હિન્દુવાદી પાર્ટી ગણાવે છે. આ જ હિન્દુવાદી પાર્ટીના હરતા કરતા સમાદરતા જે છે એ લોકોએ જ રામ મંદિરમાં એટલે કે આપણા હિન્દુઓના આસ્થાના કેન્દ્રમાં દાનચોરીમાં મોટી કટકી કરી દીધી. ચંપતરાય જેવા મહામંત્રી જે રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે એના મહામંત્રી છે, એમણે કરોડો રૂપિયા એમના મળતિયાઓ સાથે ભેગા મળીને ચંપત કરી દીધા. દોસ્તો, આ તો થઈ અયોધ્યાની વાત, જે અગાઉ મેં પહેલા 2 એપિસોડમાં પણ કરી છે વાત. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાધારી મુખ્યમંત્રી અને ભગવાનમાં માનનારા મુખ્યમંત્રી. ચલો, ભગવાનમાં માને છે બહુ સારી વસ્તુ છે, પરંતુ તેમના જ રાજમાં આ રીતના કૌભાંડ થાય. એસઆઈટીની રચના કરે છે પોતે. એસઆઈટીને 10 દિવસનો સમય આપે છે રિપોર્ટ તૈયાર કરવા માટેનો. પ્રાથમિક અહેવાલ 15 પાનાનો રિપોર્ટ સુપ્રત કરાવ્યો. કોને? મુખ્યમંત્રી નથી કરવામાં આવ્યો, પરંતુ એસીએસ ગૃહ સચિવ જે છે એમને કરવામાં આવ્યો છે. અને આ 15 પાનામાં જે અહેવાલ છે એમાં ચંપત રાય હોય, ડોક્ટર અનિલ મિશ્રા હોય, ગોપાલ રાવ હોય, એમના ભાઈ ભત્રીજા હોય, એ બધાની ઉપર આંગળી ચિંતાય છે, એ બધાની ઉપર શંકાની સોય છે અને એમની સામે પગલાં ભરવાની ભલામણ કરાય છે. પરંતુ શું યોગી સરકાર કે કેન્દ્ર સરકાર એટલે કે યશસ્વી વડાપ્રધાન અને વિશ્વગુરુ નરેન્દ્ર મોદી ચંપત રાય સહિતના ઉપર પગલાં ભરશે ખરા? ના. જો પગલાં ભરવા હોત તો એફઆઈઆર પણ થઈ ગઈ હોત અને જેમ અન્ય આરોપીઓના ઘર પર બુલડોઝર ફરે છે, બાબાનું બુલડોઝર ફરી જાય છે, એ રીતે બાબાનું બુલડોઝર પણ ફરી ગયું હોત. દોસ્તો, આપને યાદ હોય તો હમણાં 3 દિવસ પહેલા એક કોચિંગ સેન્ટરમાં આગ લાગી. ત્યાં ભણતા બાળકો, વિદ્યાર્થીઓ ભડતું થઈ ગયા. 14 જેટલા મોત નીપજ્યા. ગેરકાયદેસર હતું. ત્યાં બુલડોઝર, એ બિલ્ડિંગ ઉપર બુલડોઝર ચલાવવાનો નિર્ણય કરાવી દીધો અને એ અમલી પણ થઈ ગયું. તો શું કરોડોનું કૌભાંડ કરનાર ચંપતરાય આની કંપનીના ઘરો પર કેમ બુલડોઝર નથી ફેરવાયું? કેમ કોઈ પગલાં નથી ભરાયા? આ એક સવાલ અયોધ્યાની જનતા અને રામ ભક્ત જનતા, જે સાચા અર્થમાં રામ ભક્ત છે, એ જનતા પૂછી રહી છે. દોસ્તો, હજી તો આ પગલાં લેવાયા નથી કે આ કૌભાંડની સહી ચૂકાઈ નથી. ત્યાં ભાજપ શાસિત બીજું રાજ્ય મધ્યપ્રદેશ, ત્યાં આગળ પણ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલ 2 દિવસ પહેલા પ્રકાશિત કર્યો અને બહુ મોટો ખુલાસો છે. લેન્ડ સ્કેન્ડલ, જમીનનું મોટું કૌભાંડ છે. જી, 2023માં મુખ્યમંત્રી તરીકે મોહન યાદવે શપથ લીધા, સત્તા પર આવ્યા. ત્યારથી આ ખેલ શરૂ થયો અને જે રીતે મધ્યપ્રદેશની ધર્મનગરી ઉજ્જૈન, એની આસપાસના વિકાસના કામો અને ખાસ કરીને રોડના જે કામો થવાના હોય, એની આસપાસની જે મોકાની જમીન હોય, એ બધી જમીનો મોહન યાદવના પરિજનો એટલે કે એમની પત્ની, એમના પુત્ર, એમના પુત્રવધુ, એમના ભાઈ, એમના ભત્રીજા, એ બધાએ ખરીદી લીધી. લગભગ 45 થી 50 કરોડની જમીન ખરીદી લીધી છે. આ જમીન ખરીદવા પાછળનું કારણ એવું છે કે
જે વિસ્તારોનો વિકાસ થવાનો છે, રસ્તા બનવાના છે મોટા મોટા, અને જે પ્રકારનું ડેવલપમેન્ટ થવાનું છે ઉજ્જૈનનું 2035 સુધીમાં, એ વિઝન હેઠળ આ જમીનો ખરીદાઈ છે કે જેથી જ્યારે આ રસ્તા બની જશે, ડેવલપમેન્ટ થશે, ત્યારે આ જમીનોના ભાવ ઓટોમેટિકલી ઉંચકાશે. એટલે 45 કરોડની જે જમીનો ખરીદી છે, અલગ અલગ ઠેકાણાની અલગ અલગ પ્લોટ ખરીદ્યા છે, 45 કરોડની કુલ કિંમત છે જે મોહન યાદવના પરિજનોએ ખરીદી છે. એ 45 કરોડની જમીનના અનેક ગણા ભાવ મળી શકે એમ છે ભવિષ્યમાં, અને આ જોતા એ જમીનો ખરીદી છે. જોકે આ મામલે આ ખુલાસો થયો, આ એક કૌભાંડ બહાર આવ્યું, એ પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કોઈ જાતનું ટીકા ટિપ્પણી, કોઈ નિવેદન બહાર પાડવામાં આવી નથી શકતા. હા, સીએમઓના અધિકારીએ એવું કહ્યું કે આમાં કશું જ નથી, કશું ખોટું નથી, અને જે રીતના જમીનો છે એ બરાબર છે, અને જમીનના ભાવ જે બજાર ભાવ છે એ પ્રમાણે છે, ને એમાં કોઈ ખોટું કર્યું નથી, અને ખોટું થશે પણ નહીં, તમે જે કંઈ કરશો પણ એમાં કશું થવાનું નથી, આવું સીએમઓ કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું. ભાજપના એટલે કે મધ્યપ્રદેશ ભાજપના અંધભક્તો જે છે, નેતાઓ, અંધભક્ત નેતાઓ અથવા તો ચવરની છાપ ટ્રોલ જે છે, એ લોકો એવું કહે છે કે મોહન યાદવ રાજકારણમાં આવે પહેલાથી એમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો, અને એ સંદર્ભમાં એમણે આ જમીનો બધી ખરીદી છે અને એમના પરિજનોએ ખરીદેલી છે. એમાં કશું ખોટું નથી, એમનો બિઝનેસ છે એટલે ખરીદે છે અને વેચે છે. એવું પણ કહેવામાં આવે છે, અથવા તો એવું પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે આ ભક્તો દ્વારા કે શું રાજકારણમાં આવ્યા, પદ ઉપર મોટા પદ ઉપર આવ્યા, બેઠા, પદ સ્વીકાર્યું એટલે એવું કે એમનો બિઝનેસ હોય એ બિઝનેસ બંધ કરી દેવો, આવી તો દલીલો કરે છે. ભાઈ, બિઝનેસ બંધ કરી દેવાની વાત નથી આમાં, પરંતુ જે પદ ઉપર બેઠા છે, પદની ગરિમા છે, જે વિસ્તારોના વિકાસની વિઝન તૈયાર કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યું છે, એ વિસ્તારની જમીનો ખરીદવી, એમને ખરીદી, એમના પરિજનોએ ખરીદી, એ એક ભૂલ છે. બીજા વિસ્તારોમાં ખરીદી હોત તો વાંધો નથી, પરંતુ આ વિસ્તારોમાં ખરીદી અને આવનારા સમયમાં અનેક ગણા ભાવ વધારા સાથે એ જમીનો વેચશે એટલે કરોડો રૂપિયા મળશે. એટલે કરોડોની મલાઈ મળે એટલા માટે 45 કરોડની જમીન ખરીદી લીધી છે ત્યારથી. દોસ્તો, રામ મંદિરમાં જે ધાડ પડી, મધ્યપ્રદેશમાં જે પ્રકારનું જમીન કૌભાંડ છે મોહન યાદવનું, ભાજપની ટોચની નેતાગીરી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન, આ ત્રણમાંથી એકે નેતાઓએ હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી, જાણે એમને સાપ સૂંઘી ગયો હોય એવી હાલત છે અત્યારે. દોસ્તો, આ કૌભાંડો પાછળ અને આ કૌભાંડો બહાર આવવા પાછળ પણ એક મોટી રમત રમાતી હોય એવું લાગી રહ્યું છે. આ રમતમાં એવું લાગી રહ્યું છે, એવું સૂત્રો કહી રહ્યા છે કે 2029માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના દાવેદાર તરીકે નરેન્દ્ર મોદી તો છે જ, એ તો રહેવાના છે એવું ભાજપે છાતી ઠોકીને ચીપિયા પછાડીને જાહેરાત કરી દીધી છે. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે જો એ પદ પર ના આવવા માંગતા હોય અથવા તે ન દાવો કરે કે વડાપ્રધાન પદનો હું દાવેદાર નથી, અન્ય કોઈને ઊભા રાખવા છે, અન્ય કોઈનું નામ છે, તો બે પ્રમુખ દાવેદારો છે અત્યારે ભાજપમાં. એક છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બાબા યોગી આદિત્યનાથ, જેમને સંઘનું શરણ મળેલું છે, સંઘ એમને સમર્થન આપી રહ્યું છે, અને બીજા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ અને ગુજરાતથી એમની સાથે જોડાયેલા, ગુજરાતની કર્મભૂમિથી એમની સાથે જોડાયેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ. કારણ કે અમિત શાહે પહેલેથી નરેન્દ્ર મોદીનો સાથ જાળવી રાખ્યો છે અને આજે પણ જાળવી રાખ્યો છે, અને એ પોતે ભાજપના ચાણક્ય કહેવાય છે. અને જે રીતે છેલ્લા 10-15 દિવસમાં ઘટનાક્રમ બન્યો છે રાજકારણમાં, અન્ય પાર્ટીઓમાં, દેશના રાજકારણમાં જે પ્રકારની ઉથલપાથલ જોવા મળી છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે એક
એવું સંગઠન, એવું ગઠબંધન ઊભું કરવામાં આવી રહ્યું છે કે 2029માં જો વડાપ્રધાન પદના દાવેદાર તરીકે નરેન્દ્ર મોદી ન આવે તો એમના સ્થાને યોગી આદિત્યનાથને ન બેસાડી અને એમના સ્થાને અમિત શાહને દાવેદારી માટે આગળ કરી શકાય. એ પ્રકારનું આખું ગઠબંધન ઊભું કરવામાં આવી રહ્યું છે. કારણ કે છેલ્લા 10-15 દિવસમાં ટીએમસીના 29 સાંસદો પૈકી 20 સાંસદોએ ટીચુકડી જેટલી નાનકડી પાર્ટી ત્રિપુરાની એની અંદર મર્જ થઈ ગયા અને એમાં જોડાઈ ગયા. બીજી બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેની જે છે એમાં ભંગાણ પાડવા માટે એકનાથ શિંદેને સુપારી આપી અમિત શાહે, અને એકનાથ શિંદેએ ઓપરેશન ટાઈગરના નામે આ ઓપરેશન પાર પાડી દીધું અને 9માંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા અને એકનાથ શિંદે આ સાંસદોને ધુરંધર તરીકે ગણાવે છે. આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડા સહિત 7 સાંસદો તો પહેલેથી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે રીતે પક્ષો તોડી રહ્યા છે અથવા તો પક્ષોના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે એ જોતા સ્પષ્ટ દેખાય છે કે 2029 માટેની આખી એનડીએ 2.0 તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને આ કૌભાંડો બહાર આવી રહ્યા છે ને, એમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હટાવવા છે, પણ એમને હટાવી શકાય નથી કારણ કે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે, એટલે એમને એમ હટાવી શકાય નહીં. એટલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો જમીન કૌભાંડ છે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ છે, એ પણ કઈ એવી કામગીરી કરી નથી અને ચૂંટણીઓ આપશે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સીને કારણે નુકસાન થાય ભાજપને, એ ભાજપને પાલવે એમ નથી. અને જે વર્ષોથી ગુજરાતમાં કરતા આવ્યા છે એ હવે આ 3 રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવા છે અને ખાસ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી દૂર કરવા માટે 2027માં ઇલેક્શન આવી રહ્યું છે ઉત્તર પ્રદેશનું, ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી રામ મંદિરમાં જે ધાડ પડી છે, જે ચોરી થઈ છે, દાન ચોરી થઈ છે, એને કારણે ભાજપના મતદારો જે છે અથવા તો રામ ભક્તો છે એમાં ખાસી એવી નારાજગી ફેલાઈ છે અને એનું નુકસાન 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડે એવી પરિસ્થિતિ ભાળી ગયા છે. જે ટોચની જુગલજોડી છે મોદી અને શાહની, એ ભાળી ગઈ છે કે 2027ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો માર પડી શકે એમ છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને બદલી એમના સ્થળે કોઈ નવા મુખ્યમંત્રીને બેસાડવા, અને એટલા માટે કરીને આ પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા છે તો લાવવામાં આવી રહ્યા છે એવું કહેવાય રહ્યું છે. દોસ્તો, જે રીતના ભાજપ શાસિત રાજ્યોમાં કૌભાંડો બહાર આવી રહ્યા છે અને પરિવારવાદ જોવા મળી રહ્યો છે, કારણ કે કેન્દ્ર આસ્થાનું કેન્દ્ર જે છે ત્યાં આગળ ચંપતરાયના પરિજનો હોય, ગોપાલરાવના પરિજનો હોય, ડૉક્ટર અનિલ મિશ્રાના પરિજનો હોય, એ લોકો આ ચંદાચોરીમાં સામેલ જોવા મળ્યા. બીજી બાજુ મધ્યપ્રદેશમાં જમીન કૌભાંડમાં મુખ્યમંત્રી મોહન યાદવના પરિજનો જમીનો ખરીદીના પેલામાં જોવા મળ્યા. એક બાજુ ભાજપની ટોચની નેતાગીરી, એટલે ખાસ કરીને મોદી શાહની જોડી કોંગ્રેસને ટોણા મારે, કોંગ્રેસની ઉપર પ્રહાર કરે, પરિવારવાદની કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય, રાષ્ટ્રીય જનતા દળ હોય, એનસીપી શરદ પવારનું ગ્રુપ હોય, પરિવારવાદની પાર્ટી તરીકે એમને ગણતરી કરે ને પરિવારવાદને લઈને આક્ષેપો કરે. પરંતુ એમની જ પાર્ટીમાં પરિવારવાદ આટલો બધો ચાલી રહ્યો છે એ એમને નથી દેખાતો. એમને તો સબ ચંગાસી ભાજપને વધુ મજબૂત કરવા માટે બસ નેતાઓને તોડો, સાંસદોને તોડો, ધારાસભ્યોને તોડો, પોતાની પાર્ટીમાં અથવા તો અન્ય પાર્ટીમાં સામેલ કરો અને એનડીએ 2.0 વધુ મજબૂત બનાવો, જેથી 2029માં આ તમામ જે પ્રાદેશિક પક્ષો છે એ પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ એટલું ના રહે અને સરળતાથી ભાજપ ફરી સત્તા પર આવે અને કોંગ્રેસનો સામનો કરવો પડે. કોંગ્રેસની હાલત એવી ખરાબ છે, કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી જીતી શકે એમ નથી. ત્યારે આ સંજોગોમાં
એનો ફાયદો ઉઠાવવા માટે મોદી અને શાહની જોડીએ અને ખાસ કરીને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે જે પાસા ગોઠવ્યા છે, જે ચોકઠા ગોઠવ્યા છે, એ ચોકઠા પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને એના જ ભાગરૂપે મધ્યપ્રદેશનું જમીન કૌભાંડ બહાર આવ્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે. દોસ્તો, આ જે ભાજપ શાસિત રાજ્યો છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે એવું કહ્યું હતું કે ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ કેન્દ્રમાં ગયા પછી એમના જ પક્ષની સરકારો, રાજ્યમાં એમના પક્ષની જે સરકારો છે તેમાં એમના જ નેતાઓ જે પ્રકારે ખાયકી કરી રહ્યા છે, ત્યારે આ શબ્દો એમને આજે ભારે પડી રહ્યા હોય અને બૂમરેંગ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, ભાજપ શાસિત રાજ્યોમાં જે કૌભાંડો ચાલી રહ્યા છે એ મામલે તમારું શું કહેવું છે એ યુટ્યુબ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. અને હા, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.